ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ અને આપ સૌને પહેલાં મારા રામ રામ અને જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 35મો દિવસ. તો સારું, ચાલો હવે વર્કઆઉટ બાકી છે તો વર્કઆઉટ પહેલાં કમ્પ્લીટ કરીએ અને પછી જે કંઈ કામકાજ હશે એ પહેલાં પછી પૂરું કરશું. તો ફ્રેન્ડ્સ, આપણે વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે નાહીને પછી આપણે સૂર્યદાદાને જળ ચડાય. ડેઈલીનું જે વર્ક હોય, આપણા રૂટીનનું જે કામ છે એ જ કરવાનું. બાકી નવીન કાંઈ હશે તો આપણે તમારે કહેવું. અને આપ સૌને થેન્ક યુ સો મચ, કારણ કે તમે બધા મને એટલો સપોર્ટ કરી રહ્યા છો. એ તો શરૂઆત થઈ છે આમ જોતા તો, અને પછી ધીમે ધીમે આપણે ઘણા આગળ વધશું. તો સારું, ચાલો અત્યારે અહીંયા કામમાં પહેલાં ફોકસ કરીએ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે નિરાતે જમી લઈએ. પછી જમીન આપણે જે ઓફિસ છે, કારણ કે આજનો ઓફિસ છે ટાર્ગેટ છે એટલે કામ તો થોડુંક રહેશે. તો સારું, ચાલો નિરાતે મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસ આવી ગયા છે અને આજે થોડી કામગીરીમાં છે. તો કામગીરી નિરાતે પૂરી કરીને નાનજી બાપાને રામે રામ કરીને પછી આપણે નીકળી જશું. થોડો મોડાક થઈએ, હજી તો આવ્યા છીએ હમણાં. તો સારું, ચાલો પહેલાં કામ બધું પતાવી લેવી પછી આપણે નીકળશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈએ, કારણ કે બહુ મોડું આવ્યો અને કામ પણ હતું ઓફિસે. તો નિરાતે જમી લઈએ પછી પાછા મળીએ અને હવે વિડીયો બધું એડિટ કરીને મૂકી દઈએ પાછા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઉઠી ગયા અને મોટું ધોઈને અત્યારે આપણે થોડુંક એડિટિંગ કરવા બેસી ગયા. 6 તો થઈ ગયા અત્યારે. અને ફ્રેન્ડ્સ, જો તમે કોઈ ઇંગ્લિશ શીખતા હોય અને એપ્લિકેશન આવે લગભગ તો તમને ખબર જ હશે, ડુઓલિંગો એપ્લિકેશન છે. તમે એમાં આસાનીથી ઇંગ્લિશ શીખી શકો. અને અત્યારે તો આમ સમય પ્રમાણે થોડુંક જરૂરી છે ઇંગ્લિશ શીખવાનું, કારણ કે બહાર જવું હોય, વિદેશ આમ થાય, ગુજરાત બહાર ગમે ત્યાં જવું હોય ને એટલે ઇંગ્લિશ તમારે કમ્પલસરી જરૂરી છે એમ. હિન્દી તો અત્યારે ધીમે ધીમે બધી જગ્યાએ આવી ગયું છે, એટલે લર્ન તો કરવું જ પડે આપણે. આપણામાં જેટલી તેવડ હોય ને એટલી લેંગ્વેજનું લર્ન કરી શકાય. ઘણી જગ્યાએ આપણે વિદેશમાં કામ આવે, કોઈ પણ હોય, આપણે ઇંગ્લિશ છે, ફ્રાન્સીસ, એવી બધી તો આપણને ન આવડે પણ ટ્રાય કરાય. તો સારું, ચાલો ઘડીક એડિટિંગ કરી લઈએ પછી પાછા આપણે મળીએ. ચક્કર મારતા જઈએ ને, ડાર્ક ચોકલેટ લેવાની છે. આપણે દુડામાને ટેસ્ટ કરાવી છે ડાર્ક ચોકલેટનો. કરો તો ટેસ્ટ ભાઈ. કડવી છે ને, આમ કયો નહીં.
આ ડાર્ક ચોકલેટ કડવી જ હોય ફ્રેન્ડ્સ. હાલો આપણે ખાઈ લેવી પછી. તો ફ્રેન્ડ્સ આરતીમાં જઈવા. તમારે ક્યાં ચોકમાં ઉતરવાનું છે? તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધી વિડીયો રાખીએ. તો એ પહેલાં તમને કહું, ઘણા બધા મારા ફ્રેન્ડ્સના કોલ પણ આવે છે અને અહીંયા મળતા હોય એટલે કહેતા હોય કે ભાઈ વિડીયો સારા બને છે અને બનાવતા જ રહેજો. અને તો ઘણા લોકો બહારના હોય તો ભાઈ તમે ક્યારે ચલાલ આવતા હોય તો તમે તારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરજો, કાંઈ પણ કામકાજ હોય તો આપણે જોજો તમે તારે. અને બાકી તો કાંઈ નવીનમાં આજનું છે નહીં. આજે 35મો દિવસ છે બ્રહ્મચર્યનો અને હમણાં ખૂબ સારી રીતે બ્રહ્મચર્યનું પાલન થાય છે. અને મને હાવ ભૂલાઈ જાય છે આમાં મારે એનું જે રૂલ્સ રેગ્યુલેશન, કારણ કે આનું જે છે ને મારા બ્રહ્મચર્યના કે કયા કયા રૂલ્સનું પાલન કરવાનું એ બધું લખી નાખી, કારણ કે ભૂલાઈ જાય દર વખતે એવું થાય છે મારે. કારણ કે પછી આ લખવાનું કરું ને ત્યારે પછી બીજું કંઈક કામ આવે છે એવું થાય છે. હવે તો સારું, ચાલો અહીંયા સુધી રાખીએ અને આપશોને મારા રામ રામ અને જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.